નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. જોઈએ સમાચાર વિસ્તારથી. રાજ્યમાં ફરી ભારે વરસાદનો રાઉન્ડ શરૂ થવાનો છે. વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી છે. 27મી સુધી ઘણા ભાગમાં થઈ શકે છે ભારે વરસાદ. કેટલાક ભાગમાં હળવાથી મધ્યમ વરસાદ પણ થઈ શકે છે, તો 25મી સુધી થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ થઈ શકે છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે અને આજે 21 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ ભારે વરસાદ થઈ શકે છે. 23થી 25મી સુધી માછીમારોને દરિયો ન ખેડવા તાકીદ કરાઈ છે. તો સિઝનમાં અત્યાર સુધીમાં રાજ્યમાં 53%થી વધુ વરસાદ થઈ ચૂક્યો છે. आने वाला अगले 7 दिन तक अनेक स्थानों में हल्का से मध्यम बरसात की संभावनाएं हैं और भारी बरसात का भी संभावना दिया गया है. आइसोलेटेड जगह में आज डे 1 जैसा 21 जुलाई और डे 6 26 और 27 जुलाई के लिए आइसोलेटेड जगह में भारी बरसात का भी पूर्वानुमान दिया गया है. और अगले 5 दिन 21 से लेकर 25 जुलाई तक थंडरस्टॉर्म वार्निंग का भी वार्निंग दिया गया है. इसमें लाइटनिंग के साथ 30 से 40 विंड स्पीड के साथ ये थंडरस्टॉर्म वार्निंग है. भारी बरसात का संभावना आज दिया गया है. राज्यों में उत्तर और दक्षिण दोनों क्षेत्रों में ही है. गुजरात रीजन में इसमें साबरकांठा, गांधीनगर, आनंद, खेड़ा, दाहोद, महासागर, अहमदाबाद, वडोदरा, छोटा उदयपुर, नर्मदा, बहारूच, देन सूरत, नवसारी, वलसाड, तापी, डांग, दमन, दादरा नगर हवेली और अरावली. इसके लिए आज उत्तर और दक्षिण गुजरात रीजन में ये डिस्ट्रिक्ट आ रहे हैं हेवी रेनफॉल येलो वार्निंग के साथ. કપડવંજ શહેરમાં વિરામ બાદ વરસાદી માહોલ છવાયો છે. 2 કલાકમાં 4 ઇંચ વરસાદ વરસ્યો. 2 કલાકમાં ધોધમાર વરસાદ પડ્યો છે, તો વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી પણ છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને આ પહેલા બફારો હતો, ગરમી હતી, જેના કારણે લોકો પણ ત્રસ્ત હતા, પરંતુ સારા વરસાદથી લોકોએ પણ રાહત અનુભવી છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ઉમંગ પાસેથી. જી ઉમંગ, લાંબા વિરામ બાદ એક સારો વરસાદી રાઉન્ડ શરૂ થયો છે અને ખેડામાં પણ સારો વરસાદ. બિલકુલ ચોક્કસ સંધ્યા, વાત કરું તો ખેડા જિલ્લામાં લાંબા રાઉન્ડ બાદ વહેલી સવારથી વરસાદી રાઉન્ડ શરૂ થયો છે. ખેડા જિલ્લાની અંદર માત્ર ઠાસરા, ગઢસા સહિતના વિસ્તારોમાં સામાન્ય વરસાદ રહ્યો છે, પરંતુ કપડવંજ શહેરની અંદર વાત કરવામાં આવે તો 2 કલાકમાં 4 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. મહત્વની વાત કરું સંધ્યા, તો જે પ્રકારે કપડવંજ મોડાસા રોડ છે ત્યાં આગળ પાણી ભરાઈ જવાના કારણે ક્યાંક ને ક્યાંક વાહન ચાલકોને પણ મુશ્કેલી પડી હતી, પરંતુ કપડવંજની જે ભૌગોલિક પરિસ્થિતિ છે જે પ્રમાણે પાણી વહેલા ઉતરી ગયા હતા અને કપડવંજની અંદર 2 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ પડતા તેના ખેડૂતો છે તેમાં ખુશી જોવા મળી હતી. જી સંધ્યા. જી, આપનો આભાર. તો 3 દિવસના વિરામ બાદ અરવલ્લીમાં ફરી વરસાદ છે. માલપુરના અણિયોરમાં ધોધમાર વરસાદ. 3 દિવસના વિરામ બાદ શરૂ થયો છે વરસાદ. અસહ્ય ઉકળાટ બાદ વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ખેડૂતોને નિંદામણ બાદ વરસાદ થતાં ખુશી છે. અણિયોર કંપા, મુરલીમાં પણ વરસાદ છે. તો અરવલ્લીના ભિલોડા તાલુકામાં પણ ધોધમાર વરસાદ છે ને માંકરોડા, ગભીરપુરા, નવભવનાથ, મૌટાડા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. અસહ્ય ઉકળાટ બાદ વરસાદ બાદ ઠંડક પ્રસરી છે. વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશી છે. સાબરકાંઠા જિલ્લામાં પણ વિરામ બાદ જામ્યો છે વરસાદી માહોલ. પ્રાંતિજ સહિતના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ છે. પ્રાંતિજ, બાકલપુર, વદરાદ, પોગલું, સોનાસણ સહિતના ગ્રામ્ય પંથકોમાં વરસાદ પડ્યો છે. વરસાદી માહોલને લઈ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. વાહન ચાલકો પણ પરેશાન થયા છે. સાબરકાંઠા જિલ્લામાં વરસાદી વાતાવરણ છે. વાતાવરણમાં અચાનક પલટો આવ્યો. તલોદ સહિતના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદની એન્ટ્રી થઈ. હરસોલ, રામપુર, કાલીપુરા, ગઢી, વક્તાપુર સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ છે. તલોદમાં 1 કલાકમાં 1 ઇંચ વરસાદ વરસ્યો. વરસાદને લઈ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. વિરામ બાદ જામ્યો છે વરસાદી માહોલ. ભરૂચમાં ભારે ઉકળાટ વચ્ચે મેઘમહેર છે. શહેરના 5 બસ્તી, સિવિલ રોડ, કલેક્ટર કચેરી સહિતના વિસ્તારોમાં વરસાદ છે. વરસાદ પડતા જનજીવન પર પણ અસર પડી છે. પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો ગુજરાતના બંને બાજુના પાડોશી રાજ્યોમાં ભારે વરસાદનો કહેર છે. રાજસ્થાન અને દક્ષિણ મહારાષ્ટ્રમાં પણ મુંબઈમાં ભારે વરસાદ છે.
તો મુંબઈમાં ગઈ રાતથી જ વરસાદ વરસી રહ્યો છે. અંધેરી સબવે બંધ કરી દેવામાં આવી છે. પૂર્વ અને પશ્ચિમ ઉપનગરો ઉપરાંત મધ્ય મુંબઈના ઘણા નીચાણવાળા વિસ્તારો પાણીથી ભરાઈ ગયા છે. હવામાન વિભાગે લોકોને દરિયા કિનારે ન જવાની અપીલ કરી છે અને હવામાન વિભાગે આગામી 24 કલાક સુધી મુંબઈ, રાયગઢ, પાલઘર, નવી મુંબઈ, થાણે, કોંકણ વિસ્તારમાં તૂટક ભારે વરસાદની ચેતવણી આપી છે. મુંબઈના 2 અલગ અલગ સમયે દરિયાકાંઠા પર હાઈ ટાઈડની ચેતવણી પણ છે, જેમાં સવારે 9:30 વાગ્યા બાદ રાત્રે 8:30 વાગે 3.5 મીટર ઊંચાઈના મોજા ઉછળી શકે છે તેવી પણ આગાહી છે. તો આગામી 48 થી 72 કલાક દરમિયાન મહારાષ્ટ્રના મુંબઈ, થાણે, પાલઘર જિલ્લામાં ભારે વરસાદ, વાવાઝોડા અને ભારે પવનની આગાહી છે અને સાથે રાયગઢ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. આજે મુંબઈમાં 95% વરસાદની શક્યતા છે. ખાસ કરીને મોડી બપોરે એટલે કે લગભગ સાંજની આસપાસ ભારે વરસાદ થઈ શકે છે. છેલ્લા 48 કલાકથી પાણી ભરાઈ ગયો છે અને ટ્રાફિક જામની સમસ્યા મુંબઈવાસીઓ પર આવી છે. સુરતમાં દર વર્ષે સર્જાતી ખાડીપૂરની સમસ્યાને લઈને મનપાની કાર્યવાહી. ખાડીપૂર માટે જવાબદાર ઇમારતોનું ડિમોલિશન. કરંજ ખાડીને નડતરરૂપ જવાહરનગરની 6 ઇમારતોનું ડિમોલિશન કરાયું છે. 3000 ચોરસ મીટર બાંધકામ તોડી પડાયું છે. વરાછા ઝોને કરંજ ખાડીને નડતરરૂપ 6 ઇમારતોનું ડિમોલિશન કર્યું છે. ચોમાસાનો પહેલો રાઉન્ડ અને પહેલા રાઉન્ડમાં પડેલા વરસાદને લઈ સુરત શહેરની સુરત બગાડીથી ખાડીપુરો દ્વારા અને તેને લઈને રાજ્ય સરકાર હવે હરકતમાં આવી છે. દ્રશ્ય જોઈ શકાય છે. સુરતના મધ્યમાંથી પસાર થતી ખાડીઓ ઉપર ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા છે. આ દબાણો દૂર કરવાના તાકીદે આદેશ આપવામાં આવ્યો છે. એક નહીં પણ સંલગ્ન અસંખ્ય બિલ્ડિંગો છે જે ખાડી ઉપર તાણી દેવામાં આવ્યા છે. હું કેમેરામેન કહીશ કે બીજી બાજુના દ્રશ્ય બતાવશે કે જે ખાડીનો કિનારો છે તેનાથી આ તમામ બિલ્ડિંગો અંદર 1.5-2 ફૂટ લાવવામાં આવી છે. ત્યારે સામે રહેલું જે બિલ્ડિંગ છે તેના પર એક લાલ કાપો મારવામાં આવ્યો છે કે ખાડીનો એ જગ્યા છે ને એના પછીનું જે બાંધકામ છે એ ગેરકાયદેસર છે. જો કે આ તો ઉપરનું છે પણ સામેની સાઈડના જે બિલ્ડિંગો છે તેને તોડી તેમને હાડપિંજર બનાવવાની કામગીરી કરવામાં આવી છે. એટલે કે ખાડીમાંથી પસાર થાય છે ત્યારે ગેરકાયદેસર બાંધકામ, ખાડીમાં રહેલો કચરો અને જ્યારે ખાડી દરિયાને મળે છે ત્યાં ઝીંગા તળાવ, ત્રણેય વસ્તુને લઈને છેલ્લા કેટલાક વર્ષોથી સુરતમાં ખાડીપૂર આવે છે. ગત વર્ષે બી સિઝનમાં 3 વખત ખાડીપૂર આવી ચૂક્યા છે અને આ વખતે વરસાદના પહેલા જ રાઉન્ડમાં ખાડીપૂર આવ્યા હતા જેને સુરત બગાડીથી તેને લઈને રાજ્ય સરકારના આદેશ બાદ તમામ ધારાસભ્ય સાથે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ગુજરાતના ફાઇનાન્સ મિનિસ્ટર અને સુરતના પ્રભારી કનુભાઈ દેસાઈએ મિટિંગ કરી તાત્કાલિક ટૂંકા ગાળાની કામગીરી શરૂ કરી છે અને લાંબા ગાળામાં ઝીંગા તળાવો દૂર કરવા માટેના આદેશ આપ્યા છે. જો કે આ મામલે હજુ પણ એક ઉચ્ચ બેઠક થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. ત્યારે હાલ સુરતના બગડે તેને લઈને ખાડી ઉપરના દબાણો દૂર કરવાની તંત્રએ કામગીરી શરૂ કરી છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. ગુજરાતનું શહેર સુરત અનેક ઉપનામથી ઓળખાય છે. ક્યાંક બ્રિક સિટી તો ક્યાંક સ્માર્ટ સિટી. પણ થોડા સમય પહેલાં પડેલા વરસાદને લઈને આ સુરત રેડ સિટી તરીકે ઓળખાતી થઈ હતી અને આની ગંભીર નોંધ સરકાર અને તંત્રએ લીધી છે. આપણી સાથે સુરતના પ્રથમ નાગરિક મેયર રક્ષસ માવાની છે. આપણે સીધા વાત કરીએ. સાહેબ, રેડ સિટી તરીકે ઓળખાતા સુરતની છાપ સુધારવા માટે એક મિટિંગ થઈ હતી. કયા પ્રકારની કામગીરી ચાલી રહી છે? આદરણીય CR પાટીલ સાહેબના નેતૃત્વમાં આ ખાડીપુર કાયમી નિવારણ માટે એક મિટિંગ થઈ હતી. એમાં તમામ અધિકારીઓની ઉપસ્થિતિમાં પાટીલ સાહેબે કીધું 2 કામ તમે તાત્કાલિક ધોરણે આદરી નાખો. એક તો લાંબા ગાળાના કામ અને ટૂંકા ગાળામાં. ટૂંકા ગાળામાં ખાડીનું એન્ક્રોચમેન્ટ, ખાડીમાં કોઈ પણનું બાંધકામ હોય તો અત્યારે તાત્કાલિકના ધોરણે દૂર કરો. મહાનગરપાલિકાએ એ બધા જ લોકેશન ટ્રેસ કર્યા અને એક સાથે તમામ ઝોનમાં અત્યારે એન્ક્રોચમેન્ટનું કામ શરૂ છે. વરાછા રોડની અંદર ખાડીની અંદર 7 થી 8 બિલ્ડિંગ વર્ષોથી બાંધી દીધા હતા અને એ એક સાથે અત્યારે મેગા ડિમોલિશન ત્યાં ચાલી રહ્યું છે. એટલે આવનાર સમયમાં હું તમામ જનતાને આપણી ચેનલના માધ્યમથી પણ એક અપીલ કરું છું કે ખાડી કાંઠે કોઈ પણ ગેરકાયદેસર બાંધકામ નહીં કરે, નકર તે લોકોની પણ હાલત આવી જ થશે. એટલે આવનાર સમયમાં જે લાંબા ગાળાના કામ છે કે સુરતમાં કાયમી ધોરણે ખાડીપુર ન આવે તેની માટેનું એક આયોજનની મિટિંગ રાખવામાં આવી છે. અત્યાર સુધીમાં 35,000 મીટર જેટલા ઝીંગા તળાવને દૂર કર્યા છે અને હજી પણ કામગીરી શરૂ છે. જ્યાં સુધી એક પણ ઝીંગા તળાવ નહીં રહે ત્યાં સુધી આ કામગીરી અમે શરૂ રાખશું તેવું કલેક્ટરશ્રીએ નિવેદન આપ્યું હતું.
બિલકુલ સ્માર્ટ સિટી સુરતનું નામ જે રીતે રેલ સિટી તરીકે ઓળખાતું હતું ફરી વખત આ નામ ના આવે અને સ્માર્ટ સિટી ફરી એક વખત સ્માર્ટ બને તેને લઈને રાજ્ય સરકાર હોય કે મહાનગરપાલિકાનું તંત્ર હોય, સત્તાધીશો હોય કે મેયર હોય, તમામ લોકોએ ખાડી પર બનેલા ગેરકાયદેસર દબાણો દૂર કરી મકાનોને હાડપિંજર બનાવવાની શરૂઆત કરી દીધી છે. 6 જેટલા મકાનો તૂટ્યા છે અને ખાસ કરીને સિટીમાંથી પસાર થતી ખાડીઓના છેડે આવેલા દરિયા પાસેના જે ઝીંગા તળાવ છે તેને પણ દૂર કરવાની કામગીરી શરૂ કરી છે. જો કે આ બાબતે 2 હાઈ લેવલની મિટિંગ તો થઈ ચૂકી છે, પણ આગામી દિવસમાં વધુ એક હાઈ લેવલની મિટિંગનું આયોજન પણ કરવામાં આવ્યું છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. સુરતના ઉધના લિંબાયતને જોડતા ગરનાળામાં પાણી ભરાયું છે. વર્ષો જૂના ગોવિંદનગર ગરનાળામાંથી